જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે અરવલ્લી જિલ્લો એટલે કે મોડાસા જિલ્લાના માલપુર તાલુકાના એક ગામડામાં આવ્યા છે. અને માલપુર તાલુકાના એક ગામડાના મને આનંદ એટલે બહુ થયો. અત્યારે આનંદ એટલે થયો કે અહીંયા છે ને 24 ગુઠાનો વીઘો છે અને 24 ગુઠાના વીઘામાં આ ખેડૂતે એના વાત કરે છે કે મેં 15 કિલા ઘઉં વીઘે વાવ્યા. હવે મિત્રો આ ઘઉંનો ભાઈ વિડીયો બનાવો. આ ઘઉં વીઘે 15 કિલો વવાયેલા છે. હવે ખરેખર 24 ગુઠાનો વીઘો હોય ને એટલે 25 થી 30 કિલો ઘઉં વાવે ને ત્યારે ઘઉં બરાબર થાય. એની જગ્યાએ 15 કિલામાં ઘઉં તમે જોયા. હવે તમારું નામ શું ને તમારું ગામ કયું? રણછોડ વેજલાભાઈ પટેલ, ગામ ફગોડિયા, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી. ઓકે, તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 9979787750. ઓકે, હવે તમે જે આ ઘઉં વાવ્યા એમાં 100% ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે, બરાબર છે? તો આ તમને ગ્રીન ઇન્ડિયા ખાતર ધ્યાનમાં કેવી રીતે આવ્યું? અને અમારા આમ સંબંધી છે અને મારા માલપુર જવો એટલે વસ્તુ ખરીદી હોય, કોઈ પણ વસ્તુ લેવી હોય તો કિસાન એગ્રો માંથી હું વસ્તુ લઉં છું, રમભાઈ સાહેબ ના. એટલે પછી રામભાઈ તમને ભલામણ કરી? મેં આનું રિઝલ્ટ પણ જોયું અને એની જાહેરાતો પણ જોઈ. આમના ગ્રુપમાં એ વિડીયો નાખે છે અને મેસેજ પણ મૂકે છે. પછી તમે અગાઉ જયારે રાસાયણિક ખાતર ને રાસાયણિક દવા વાપરતા હતા અને ત્યારે તમે ઘઉં તો વાવતા હતા? હા, વાવતા હતા. તો ઈ ઘઉં ને આ ઘઉં વચ્ચે તમને ડિફરન્સ શું લાગે? ડિફરન્સ આ દેખાય જ છે સાહેબ. કંડિયાની લાંબી મોટી છે, જાડી છે અને ફરક તો છે જ. આમ જોયું તો કમર ઉપર તો થઈ ગયા છે. વિકાસ સારો છે. વિકાસ સારો. બીજું એમ કે આ ગ્રીન ઇન્ડિયા વાપરીએ છાણિયા ખાતરમાં બિયારણ વધારે ઉગે, ઘાસ ઉગે. આમાં ઘાસ ઉગતું નથી, ઘાસ નો પ્રોબ્લેમ નહીં, એટલે કોઈ દવા છોટવાનો પણ પ્રોબ્લેમ નહીં. મેં એની અંદર કોઈ પેસ્ટિસાઇડ છોટી જ નથી. હા, એટલે ખડની દવા જ નથી કોઈ બી, અને આમાં ખડ પણ નથી. બહુ સારી વાત છે. તો દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ અંગત વિનંતી છે કે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. બીજું, મોડાસા છે, માલપુર છે, આ વિસ્તારમાં કોઈને ખાતર લેવું હોય તો અમારા ડીલર છે કિસાન એગ્રો સીડ્સ. તમારું નામ અને નંબર બોલો. મારું નામ પટેલ રામાભાઈ નાનાભાઈ, મોબાઈલ નંબર 94-265-777-18. મિત્રો, કોઈ પણ ખાતર લેવું હોય માલપુરમાંથી તો રામભાઈનો કોન્ટેક કરજો અને અભિપ્રાય માટે ખેડૂતનો કોન્ટેક કરજો. મારો નંબર પણ હું એમાં આપું છું અને કાંઈ પણ બીજી કોઈ પણ માહિતી જોતી હોય ખાતર બાબતમાં તો મારો કોન્ટેક કરજો.